દાહોદમાં સાઇન બોર્ડ ધરાશાયી થયા બાદ પણ તંત્રની બેદરકારી સામે આવી છે। ફાઉન્ડેશનના કાટ લાગી જતા પ્લેટમાં મોટા હોલ જોવા મળ્યા હતા, ત્યારે ભારે વજનના સાઇન બોર્ડ માત્ર પતરાની પ્લેટ અને નટ બોલ્ટના ભરોસે હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ગુણવત્તાની ચકાસણી વગર દાહોદના પ્રવેશ દ્વાર પર આ ભમતું મોત છે। ત્યારે 2 દિવસ પહેલા સાઇન બોર્ડ ધરાશાયી થતા 3 લોકોના મોત થયા હતા। અલગ પ્રવેશ દ્વાર પર લાગેલા અન્ય સાઇન બોર્ડ પડવાની શક્યતા। ત્યારે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લાખોના ખર્ચે આ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે। તાત્કાલિક ધોરણે તમામ સાઇન બોર્ડ ઉતારી લેવાની માંગ કરાઈ છે। ગુણવત્તાની ચકાસણી વગર દાહોદના પ્રવેશદ્વાર પર આ ભમતું મોત, જેમાં જવાબદારી એજન્સી અને અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે। 2 દિવસ પહેલા દાહોદમાં આવેલા વાવાઝોડામાં એક દુઃખદ ઘટના બની હતી। સૌથી મોટી જે તંત્રની બેદરકારી કહી શકાય કે દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત જે લાખોના ખર્ચે દાહોદ શહેરના પ્રવેશ દ્વારો ઉપર આ પ્રકારના મોટા સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે। હજારો કિલો વજનના લાખોના ખર્ચે આ પ્રકારના સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે। અને જ્યારે એક જ વાવાઝોડામાં ગરબાડા ચોકડી પાસેનો જે સાઇન બોર્ડ ધરાશાયી થયો હતો, 4 લોકો તેમાં ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। અન્ય 2 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। હજુ પણ એક વ્યક્તિ જે સારવાર હેઠળ છે, ગંભીર હાલતમાં છે। ત્યારબાદ જે તંત્રએ દાવા કર્યા હતા કે આ પ્રકારની જે અન્ય કોઈ દુર્ઘટના ના બને તે માટેના તંત્ર પ્રયાસો હાથ ધરી રહ્યું છે। જે અધિક કલેક્ટરે એવું પણ નિવેદન આપ્યું હતું કે અલગ સભ્યોની અલગ અધિકારીઓની તપાસ ટીમ રચી અને આ પ્રકારના જે અન્ય સાઇન બોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે। આજે ગુજરાત ફર્સ્ટની જે રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે પ્રવેશ દ્વારો ઉપર લાગેલા આ બીજા અન્ય જે હોર્ડિંગ છે તેના પાયામાં પણ આ પ્રકારની ખામીઓ જોવા મળી રહી છે। આ જોઈ શકાય છે કે આ જે નટબોલ્ટ લાગેલો છે તેની બાજુમાં પતરું ખવાઈ ગયું છે। માત્ર આટલા મોટા વજનના આ પતરાની પ્લેટ ઉપર અને નટબોલ્ટ ઉપર રાખવામાં આવ્યા છે અને તમામ જે નટબોલ્ટ આ રીતના કાટ ખાઈ ગયા છે। તેની આજુબાજુ જગ્યા ખુલ્લી થઈ ગઈ છે। કેટલાક જે પિલ્લરોમાં નટ જ જોવા નથી મળી રહ્યો, એટલે તંત્ર જાણે બીજી કોઈ દુર્ઘટના ઘટે તે માટેની રાહ જોતું હોય તે પ્રકારનો જે તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે। આ તમામ જે બોલ્ટ ગમે ત્યારે પડી શકે તે પ્રકારની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે। આનાથી જે ગંભીર પરિસ્થિતિ કે અન્ય અત્યારે જે વાવાઝોડું છે, ચોમાસાનો સમય છે, ચોમાસું શરૂઆત થઈ ગઈ છે, પરંતુ જે તંત્ર દ્વારા દાવા કરવામાં આવતા હોય છે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને, જે પ્રજાના હિતમાં કોઈ દુર્ઘટના ન ઘટે તે માટેના જે તંત્ર કામગીરી કરતું હોય છે, પરંતુ જે તંત્રની આ જે દાવા છે તમામ પોકળ સાબિત થઈ રહ્યા છે। અત્યારે બીજા દ્રશ્યો આ જે પિલ્લરના આ સાઇન બોર્ડની બંને સાઈડના હું દ્રશ્યો બતાવીશ માંગીશ કે અહીં તો બિલકુલ જે હાલત ખરાબ છે કે ગમે ત્યારે પડી શકે। અહીંયા નટ નથી, કાં તો જે કાટ ખાય અને જે તમામ બોલ્ટ જે પિલ્લર ઉપર જેટલા પણ જે બોલ્ટ લાગેલા છે તમામ કાટ ખાય અને તે પતરાની પ્લેટ પોલી થઈ ગઈ છે। એટલે માત્ર જે રામ ભરોસે આ સાઇન બોર્ડ ઉભેલા જોવા મળી રહ્યા છે કે જ્યારે આ દુર્ઘટના ગમે ત્યારે ઘટી શકે છે। ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે જો અન્ય કેટલા લોકોનો ભોગ લેવા માટે જે તંત્ર રાહ જોઈ રહ્યું છે, ત્યારે સૌથી મોટી એ વાત છે કે જ્યારે સ્માર્ટ સિટી અંતર્ગત જે લાખોના ખર્ચે આ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે, ત્યારે જે જવાબદાર અધિકારીઓ હોય, એન્જિનિયર હોય છે, સરકારી કર્મચારીઓ આ તમામ બાબતોની ચકાસણી કરવી જોઈતી હોય છે, તેની ગુણવત્તાની ચકાસણી કરવી જોઈતી હોય છે। પરંતુ આ તમામ જે કોઈ પણ જાતની ચકાસણી નથી થઈ, એટલે ચોક્કસ ટેન્ડર પ્રક્રિયામાં અને જે આ એજન્સીને કામ આપવામાં આવ્યું તેમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠી છે। 100% ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે કે જે આટલી મોટા બેનર, આટલા વજનના બેનર, જે સાઇન બોર્ડ લગાવવામાં આવતા હોય છે તેને માત્ર નટબોલ્ટના આધારે કઈ રીતે લગાવવામાં આવે તેની વજનની કેપેસિટી પણ નથી ચકાસવામાં આવી અને આ કઈ રીતે લગાવવામાં આવ્યા। ત્યારે ખરેખર જે એક મોટી હોનારત ઘટી છે, 3 લોકો મોતને ભેટ્યા છે, ત્યારે ખરેખર જે જવાબદાર એજન્સી છે, જવાબદાર અધિકારીઓ છે, જવાબદાર કર્મચારીઓ છે, કલેક્ટર કચેરીના જે જવાબદાર એન્જિનિયરો છે તેમની સામે પણ ફોજદારી કાર્યવાહી થવી જોઈએ, તે ખરેખર જરૂરી છે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।